એટલે જે વિચાર ગતિ કરે છે ને એ વિચારની પાછળ કોક હોવું જોઈએ, એને બ્રેક મારવા વાળું, એને સમજવા વાળું હોવું જોઈએ કે શું થઈ. વિચાર જ આપણે થઈ જાય તો કોણ અટકાવે એને? વિચારને કોણ અટકાવે? વિચારની પાછળ કોક છે, જેનું અસ્તિત્વ છે, એ છે, એ એને બ્રેક મારી ગયા એમ છે. એનો અભ્યાસ હોવો જોઈએ, નેટ પ્રેક્ટિસ હોવી જોઈએ. એટલે તમારી હાજરી છે ને, એટલે આપણને ખબર નથી આપણી હાજરી કેટલી દિવ્ય છે. આપણે એને આમ સિમ્પલમાં લઈશું. આપણી હાજરીની અંદર એટલી અમાપ તાકાત છે, એટલે એની અંદર અનંત ચમત્કારો કરવાની તાકાત છે. ખાલી હાજરીને એટલે 1 સેકન્ડની અંદર લાખો કરોડો વર્ષ જોવાની ક્ષમતા છે આની અંદર. ખાલી આ તમારી હાજરીની અંદર તાકાત છે. તમારી હાજરી આ બધા બ્રહ્માંડો બનાવેલા છે. તમે માનો ન માનો, એક વાત અલગ છે. તમારી હાજરી આ કરેલું છે. હાજરી એટલે પ્રકાશ, તમારી હાજરી એટલે જ્ઞાન. પણ એની આપણી વેલ્યુ નથી, આપણી હાજરીની વેલ્યુ નથી. વિચારની આપણે વિચારવા માટે ટેવાયેલા છીએ. દરેક વસ્તુ બને એટલે વિચાર કરી, હાજર ન રહી. હાજર રહી તો વધારે ખબર પડે. કોઈ પ્રશ્ન આપણને માનો કે સ્કૂટર કે કોમ્પ્યુટર કે કોઈ પણ બગડી ગયું હોય તો આપણે પ્રશ્નની આપણે એટેન્શન રાખી કે પ્રશ્ન ક્યાં છે. તમે ભૂતકાળમાં નજર કરીને કોમ્પ્યુટરને હમું કરવા જાવ તો ન થાય. અત્યારે કોમ્પ્યુટરમાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે અને એનું કારણ શું છે, તમે એટેન્શન જેમ આપતા જાવ ને એમ તમને ખ્યાલ આવતો. હવે એમાં વિચારની જરૂર નથી ત્યાં, એમ તમારા એટેન્શનની જરૂર છે. એટલે એટેન્શન ભગવાન છે, તમે એમ સમજો. તમે ભગવાનને અડો છો જ્યારે તમારી હાજરી હોય છે ત્યારે ભગવાનને ટચ કરો છો. એટલે આપણને એની વેલ્યુ નથી, હાજરીની વેલ્યુ નથી. હાજરી ન હોય તો બધું અંધારું, તમને કઈ ખબર જ ન પડે. હાજરી ન હોય ને તો તમને હાવ કરતા હાવ અંધારું, આ દુનિયાનું અસ્તિત્વ જ ના રહે. તમારી હાજરી ન હોય તો આ દુનિયા નામની વસ્તુ છે જ નહીં. હાજરીનું આપણને મૂલ્ય નથી. આમ હાવ સિમ્પલ છે. ભગવાન છે ને હાવ સિમ્પલ છે. ભગવાન પ્રતિ ક્ષણે છે. ભગવાન કે આઘો જ નથી. એ ન હોય તો તમને કઈ ખબર જ ન પડે. તમારી હાજરી જ ભગવાન છે. ખાલી તમે સમજો, એ હાજરીની વેલ્યુ થતી નથી. ભગવાન છે એવી ખબર પડતી નથી. સાચી વાત કરું ને, આ બોડી માઇન્ડ આખા રચનાની અંદર આ હાજરી જ જીવન છે. અને આ હાજરી છે ને એની એનર્જીથી જ આ બધું તંત્ર ચાલે છે. ખાલી હાજરી આગળ શક્તિ છે, હાજરી આગળ બધું છે. હાજરીની શક્તિથી જ આ ચાલે છે. એમ હાજરીના સ્તર આપણે આમ કરી શકીએ, એક એટેન્શન, એક અવેરનેસ અને એક કોન્શિયસનેસ. કોન્શિયસનેસ ડાઉન થયું, અવેરનેસ બની, અવેરનેસ ડાઉન થયું, એટેન્શન બન્યું, એટેન્શન ડાઉન થયું, આપણે એટેચ થઈ ગયા વસ્તુ સાથે, વ્યક્તિ સાથે. એટલે આપણે એટેન્શનને ફ્રી કરવાનું છે. જે ઓબ્જેક્ટમાં ચોટી ગયું છે ત્યાંથી ફ્રી કરતું એટેન્શનને જેવું ફ્રી કરો એમ પાછળ અવેરનેસ અને કોન્શિયસનેસ તરફ તમારી ગતિ થતી.